માય ચેનલ. તો ચોમાસાની સિઝનમાં માત્ર 2 મહિના જ પૂરતું મળતું આ શાક અનેક ગુણોથી ભરપૂર અને અનેક પોષક તત્વોથી ભરપૂર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ગુણકારી એવું કાજુ કંટોલાનું શાક આપણે એકદમ અલગ રીતે બનાવીશું કે જેને તમે ભાખરી, પરોઠા કે રોટલી સાથે આસાનીથી ખાઈ શકો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલા જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને ઓર્ગેનિક એવું આપણે કાજુ કંટોલાનું શાક બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલા કંટોલાને એકદમ હુંફાળા પાણીમાં ધોઈ અને સરસ સાફ કરી લીધેલા છે. હવે તેનો આપણે કટિંગ કરી લઈશું. હવે કંટોલાને કટિંગ કરવા માટે આપણે ઉપરથી આ રીતે ડીટીયાનો ભાગને એકદમ સરસ રીતે કાઢી લઈશું અને ગોળ સ્લાઇસમાં આપણે કટિંગ કરી લઈશું. તમે તેને લાંબી ચિપ્સમાં પણ કટિંગ કરી શકો, પણ કંટોલા એકદમ ખૂબ જ કુમળા હોવા જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે આપણે શાક એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. કંટોલાનું આ રીતનું કટિંગ થઈ ગયું છે ગોળ રાઉન્ડમાં, અને મેં અહીં એક પેનમાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ થવા માટે રાખી દીધેલું હતું. તો આપણું તેલ હવે બરાબર ગરમ થઈ ગયું છે. તો આપણે મેં 1/2 કપ જેટલા કાજુ લીધા હતા, એને આપણે આ રીતના તેલમાં થોડા થોડા ફ્રાય કરી લેશું. હવે આપણા કાજુ ફ્રાય થઈને થોડો ગોલ્ડન કલર પણ આવી ગયો છે. તો આપણે તેને હવે બહાર કાઢી લઈશું. હવે જ તેલમાં આપણે 1/2 ચમચી જેટલું આખું જીરું અને 1/2 ચમચી જેટલી હિંગ એડ કરીશું. અને ઉપરથી આપણે સફેદ તલ 2 ચમચી જેટલા મેં સફેદ તલ લીધેલા છે તે આપણે એડ કરી દઈશું. અને આદુ અને મરચાની પેસ્ટ. હવે આ બધી વસ્તુને આપણે 1 મિનિટ માટે સાતળી લઈશું. હવે 1 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે આદુ મરચા એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે. હવે તેમાં આપણે આ જે કંટોલા કાપીને લીધા હતા તે આપણે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે હલાવી અને તેને ચડવા દઈશું. માત્ર ચોમાસાની સિઝનમાં માત્ર 2 જ મહિના મળતું આ શાક એકદમ હેલ્ધી અને ડાયાબિટીસના પેશન્ટ માટે તો ખૂબ જ ફાયદાકારક આ શાક. આપણે ચોમાસામાં તો આ શાક એક વખત તો ખાવું જ જોઈએ. જો તમે આ રીતે બનાવીને ટ્રાય કરશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. હવે આપણે ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને એકદમ બરાબર મિક્સ કરી લઈશું અને પછી તેને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે આપણે કૂક કરી લઈશું, જ્યાં સુધી આપણા કંટોલા એકદમ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી. હવે આપણા કંટોલા એકદમ સરસ રીતે ચડી ગયા છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણે છરીના મદદથી આ રીતે કટિંગ કરીએ તો આસાનીથી તે કપાઈ જાય છે. એટલે આપણા કંટોલા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. હવે જે આપણે કાજુ તળીને લીધા હતા તે એમાં એડ કરી દઈશું. અને મેં થોડી અહીં કિસમિસ લીધેલી છે કે જેનાથી એકદમ સરસ સ્વાદ આવે. તો કિસમિસને એડ કરી દઈશું. હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. તો મસાલામાં 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અને મેં અહીં ખટાશ માટે આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે, કારણ કે આપણે બીજા દિવસે પણ જો ઠંડામાં ખાઈ શકીએ આ શાક. જો કદાચ આપણે બહાર ગયા હોય ફરવા માટે તો તમે લઈ જઈ શકો. તો લીંબુની જગ્યાએ મેં અહીં આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે, પણ તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો. અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલો. આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. બધી વસ્તુ એકદમ સરસ મિક્સ કરી લીધા પછી આપણે ઉપરથી સૂકા કોપરાનું છીણ ઉમેરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને ગળપણ માટે હું છેલ્લે આપણે ગોળનો ઉપયોગ કરી રહી છું, પણ તમે તેની જગ્યાએ ખાંડ પણ લઈ શકો. ઉપરથી આપણે થોડો ગોળ એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. ગોળ એડ કરવાથી આપણું શાક એકદમ લચકા જેવું તૈયાર થશે અને આમ આપણે ડ્રાય શાક રહેશે, એટલે તમે એને બીજા દિવસે પણ ઠંડામાં ખાઈ શકો. હવે આપણું શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે. તો આપણે ગેસ બંધ કરી અને ઉપરથી આપણે થોડા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. અને હવે આપણે ગેસ બંધ કરીને શાકને નીચે ઉતારી લઈશું. અહીં ઓર્ગેનિક માત્ર 2 જ મહિના પૂરતું મળતું ઓર્ગેનિક શાક આપણે કાજુ કંટોલાનું શાક બનીને તૈયાર છે. અને જો તમને મારી રેસીપી કેવી લાગી હોય તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.